સ્વામિનારાયણ સંપ્રદાય અને વિવાદ આ એકબીજાના પર્યાય બની ગયા છે. એમની સાથે સતત વિવાદો ચાલતા રહે છે. કચ્છમાં એક બ્રહ્મ સોર્યાસી કાર્યક્રમમાં જે બફાટ સ્વામી દ્વારા થયો, ત્યાં સ્ટેજ ઉપર તો વિરોધ જોવા મળ્યો હતો, પણ આ નિવેદનથી બ્રહ્મ સમાજ નારાજ જોવા મળી રહ્યો હતો, નારાજ થયો હતો. પણ ત્યારે એક એવા વ્યક્તિએ એન્ટ્રી મારી અને બ્રહ્મ સમાજને વિશ્વાસમાં લીધા વગર સમાધાન કરી નાખ્યું હોવાના અહેવાલો મળ્યા હોય. ત્યારે જાણીએ શું હતો આ વિવાદ અને શું બ્રહ્મ સમાજને આ જે વ્યક્તિએ ત્યાં જઈને સમાધાનકારી વલણ અપનાવ્યું એ બ્રહ્મ સમાજને સ્વીકાર યોગ્ય છે કે બ્રહ્મ સમાજને વિશ્વાસમાં લીધો છે ખરો? હેલો. હેલો. હાજી. વિરલભાઈ ભટ્ટ સાથે વાત થાય છે? હાજી સાહેબ. રામદલ ચેલજમાંથી ભરતભાઈ વાત કરું છું. હા, નમસ્કાર ભરતભાઈ. જય સિયારામ. જય સિયારામ. વિરલભાઈ, એક કચ્છમાં હમણાં જે કાર્યક્રમ હતો સ્વામિનારાયણ સંપ્રદાયનો, હાજી, અને ત્યાં ક્યાંક બ્રહ્મ સોર્યાસી ને એવું બધો બ્રાહ્મણોને જમાડ્યા અને પછી સ્ટેજ ઉપરથી કંઈક બ્રાહ્મણોનું અપમાન થયું હતું અને એવો કંઈક વિષય હતો. આમ તો જાણવા મળે છે એ પ્રમાણે ત્યાં તમારા એક બ્રહ્મ સમાજના અગ્રણીએ સ્ટેજ ઉપર જ એમને જવાબ આપ્યા હતા, પણ પાછળથી કોઈ આગેવાને આનું કંઈક સમાધાન કર્યું હતું, કાચું કપાણું હતું ને એનાથી એ કૃત્યથી પણ બ્રહ્મ સમાજ નારાજ થયો હતો. શું હતી એ ઘટના આખી? હાજી ભરતભાઈ, એમાં એવું છે કે કોઈ એક દીપેશભાઈ કે દીપેનભાઈ કરીને શાસ્ત્રી, જે પોતાની પાછળ શાસ્ત્રી લખાવે છે, ઓળખાવે છે, જેમણે બ્રહ્મ સમાજનો મોરો પહેરીને, આ શબ્દ હું સમજદારી પૂર્વક એટલા માટે કહું છું કે એમણે માફી મગાવવાને બદલે, દીપેશભાઈ જે શાસ્ત્રી પોતાને કેવડાવે છે, એમણે સ્વામી પાસે આ અભદ્ર વાણી વિલાસને લઈને માફી મગાવવાને બદલે કાયદેસર ત્યાં જઈને સ્વામી મંડળીનું મહિમા મંડન કર્યું છે. કોઈ વાંધો નથી, કોઈ વાંધો નથી. પર્સનલી એ માણસ આવું કરવા ઈચ્છે તો એ એનું કર્મ છે, પણ સમાજને સાથે જોડીને એણે આ વસ્તુ જે કરી છે એ સમાજ માટે પણ, એ વ્યક્તિ માટે રોષનું કારણ બન્યું છે. આજે આવું હું હજારો યુવાનો વતી સ્ટેટમેન્ટ આપું છું. હું પણ એક સનાતની છું, હું પણ એક બ્રાહ્મણ છું, એ નાતે સ્ટેટમેન્ટ આપું છું કે જ્યારે તમે કોઈ પણ વ્યક્તિ જે અશાસ્ત્રોક્ત પંથ છે, જે અધર્મી સ્વામીઓ છે, જેના અવારનવાર લોકો સમક્ષ અને સમાજ સમક્ષ દાખલાઓ બની રહ્યા છે, જેમ કે દેવી દેવતાઓ વિશે અભદ્ર વાણી વિલાસ કરવો, દેવી દેવતાઓ વિશે અને સનાતન ધર્મ વિશે અભદ્ર ચોપડાઓ ચીતર્યા છે, માત્ર ને માત્ર એના પંથનું અને એમના કહેવાતા ભગવાન સહજાનંદ સ્વામીનું મહિમા મંડન કરવા માટે. તો એ સનાતન હિન્દુ ધર્મ માટે અશાસ્ત્રોક્ત છે એવું શાસ્ત્રોક્ત પુરાવા છે. અને આ ભાઈ જે કહી રહ્યા છે, શાસ્ત્રી પોતાની જાતને ઓળખાવનારા ભાઈ, કે એ તો સનાતનનો હિસ્સો છે, તો હું એ ભાઈને આપની ચેનલના માધ્યમથી આમંત્રણ આપું છું કે ગમે ત્યારે ચેનલ ઉપર, તમારી ચેનલ ઉપર આવે, લાઈવ થઈને આપણે શાસ્ત્રાર્થ કરીએ અને જાણીએ એમની પાસેથી, બહુ વિદ્વાન હોય તો, કે ભાઈ આ કઈ રીતે શાસ્ત્રોક્ત છે આ સ્વામિનારાયણ પંથ. બસ મારો સવાલ આ છે અને એનો જવાબ પણ આ છે. હા હા, તો વિરલભાઈ, તમારું કહેવાનું એવું છે કે આ જે સંપ્રદાય છે, હાજી, એ લગભગ એના કૃત્યો એવા હોય છે કે બીજાને હીન ચિતરીને પોતાને મહાન બનવું, એવું કહેવા માંગો છો? હા, એ એમની મોડસ ઓપરેન્ટી છે. એક ગુનેગારની જે એક કાર્યશૈલી હોય ને, આ રીતે જ ચોરી કરવી, આ રીતે જ ગુનાહિત કૃત્યો કરવા, એ અત્યાર સુધીનો કાર્યકાળ બતાવે છે કે એમની આ છે ને એક આખી ષડયંત્ર વાળી વાત છે. હું તો એમ કહેવા માંગુ છું કે આ ભાઈ જે છે, જે બ્રહ્મ સમાજનો ચહેરો બનીને જાય છે, એને કોઈ હક અધિકાર નથી કે બ્રાહ્મણોના સમાજ ઉપર, બ્રાહ્મણ સમાજ ઉપર એનું પોતાનું અંગત સ્ટેટમેન્ટને ઠોકી બેસાડે. બ્રાહ્મણ ક્યારેય, કોઈ પણ સમાજ, સનાતની કે બ્રાહ્મણ, ક્યારેય પણ અશાસ્ત્રોક્ત અને આવા અધર્મીઓની ફેવર કરતું નથી કે નથી એને પૂજ્ય ગણતો. એટલે પહેલી વાતમાં તો એ ભાઈ ખોટા છે જે બ્રહ્મ સમાજનો ચહેરો બનીને જાય છે. રહી વાત આ લોકોની, તો આ લોકો પાખંડીઓ, મેં તમને હમણાં કહ્યું એ રીતે કે એમની પોલિસી રહી છે કે અવારનવાર દેવી દેવતાઓ કોઈ પણ સમાજનું અપમાન કરવાનું ચૂકતા નથી, માત્ર પોતાના માર્કેટિંગ માટે. ભરતભાઈ, તો તમારો કહેવાનો જે આ
એક વ્યક્તિએ ત્યાં જઈને જે આ કૃત્ય કર્યું કે ભાઈ આખો બ્રહ્મ સમાજ માફ કરે છે, તો એ સ્વીકાર્ય નથી એવું કહેવા માંગો છો ને? બ્રહ્મ સમાજ સ્વીકારતો નથી એવું કહેવા માંગો છો? જી ભરતભાઈ, બ્રહ્મ સમાજ નહીં, કોઈ પણ હિન્દુ સનાતન ધર્માવલંબી માટે પણ આ સ્વીકાર્ય નથી કે જે અશાસ્ત્રોક્ત વસ્તુ છે અને એનું મહિમા મંડન થાય. ઈ પણ પાછું આવા અધર્મીય સ્વામીનું જેમના અવારનવાર બફાટો અને અભદ્ર વાણી વિલાસ સમાજ સામે આવી રહ્યા છે એવા હવે આ ભાઈ પોતાને શંકરાચાર્યથી વધારે જો જ્ઞાની સમજતા હોય અને એ શંકરાચાર્યથી વધારે વિદ્વાન કે જ્ઞાની હોય અને મેં કહ્યું હમણાં એ પ્રમાણે કે જો એ એમને સાબિત કરવા માંગતા હોય તો આપની ચેનલના માધ્યમથી એ સામે બેસીને લાઈવ શાસ્ત્રાર્થ કરી શકે. મારી પાસે પણ પુરાવા છે કે ભાઈ આ સહજાનંદ સ્વામીનો કાર્યકાળ કેવો રહ્યો છે, અંગ્રેજો સાથે એમનો કેટલો સંપર્ક રહ્યો છે અને એણે હિન્દુ ધર્મ માટે ક્યાં સનાતન ધર્મ માટે ક્યાં નુકસાન કર્યું છે એના પુરાવા હું આપીશ સાહેબ. તો હવે આગળની રણનીતિ કેવી છે બ્રહ્મ સમાજની? એક યુવા છો તમે. હાજી સાહેબ, હવે બ્રહ્મ સમાજ એટલે મેં કહ્યું, હું હજી આ લાઈન ફરીથી રિપીટ કરું છું કે બ્રહ્મ સમાજ આ ભાઈની કે એમના પિતાશ્રીની કોઈ અંગત મિલકત નથી જેનો એ ઇસ્તેમાલ કરી શકે, કે એમનું અંગત સ્ટેટમેન્ટ કે એનું કોઈ અંગત મંતવ્ય કે એની અંગત ચાપલુસી છે જે સમાજ ઉપર ઠોકી બેસાડે. એટલે ભાઈને હું આપના ચેનલના માધ્યમથી અને તમામ દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે આવા લોકો દરેક સમાજ માટે ખતરારૂપ છે. આપણો છેલ્લો 1000 વર્ષનો ઇતિહાસ સાહેબ ગવા છે, સાક્ષી છે કે હરેક વખતે રાષ્ટ્ર અને ધર્મને નુકસાન કરવા માટે આવા જયચંદો પેદા થયા છે અને એના માટે જ આપણી પરિસ્થિતિ જે તે સમયે આપણે વિકટ પરિસ્થિતિમાંથી પાસ થવું પડ્યું છે. એના માટે આવા લોકો જવાબદાર છે. બ્રહ્મ સમાજ આ વ્યક્તિને ક્યાંય પણ રીતે કોઈ પણ રીતે સહકાર આપતું નથી અને બ્રહ્મ સમાજના એક યુવાન તરીકે હું આ ભાઈને ચેતવણી આપું છું કે હવે આવતા દિવસોમાં જો એ સ્વામીના માર્કેટિંગ માટે આવું કાંઈ પણ કરશે બ્રહ્મ સમાજને સામે ધરીને, તો બ્રહ્મ સમાજ એને પરચો બતાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.